અચાનક મારા ભાઈ એક વાત યાદ આવી. અરે યાર યાદ આવે મોરની જણી મોનવાડી મોની. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા એક જોરદાર 24 કલાક ચેલેન્જ વિડીયોમાં. ગાઈઝ આજે આપણે કરવાના છે ટ્રી હાઉસમાં 24 કલાક. અને હા, જો તમે બધા આ વિડીયોને 1 લાખથી વધારે વ્યૂઝ લાવો છો તો આપણે નેક્સ્ટ ટાઈમ જમીનની અંદર મસ્ત મજાનો રૂમ બનાવીશું. તો ફટાફટ વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને વધુથી વધુ સપોર્ટ કરો, જેથી કરીને આ વિડીયો 1 લાખથી વધારે વ્યૂઝનો ટાર્ગેટ છે. તો તમે બધા પૂરું કરી આલજો મારા ભાઈ. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો ચલો ગાઈસ, અત્યારે હાલ આપણે નીચે છીએ. શું થયું? આપણે 24 કલાક ધરતી પર પગ નહીં મૂકવાનું, ઓનલી ઝાડ પર રહેવાનું છે. ઝાડ ઉપર રહેવાનું છે. તો લેડો નીચે આપણે જેટલો બધો સામાન લાયા છીએ એ બધો સામાન ઉપર પકડી દઈએ. સેફટી ફર્સ્ટ દારિયું લઈ લીધું છે એક. તો ગાઈઝ અડધો સામાન તો આપણે ઉપર પકડી દીધો છે, થોડો ઘણો સામાન બાકી છે. તો લેડો ફટાફટ ઉપર જઈએ અને 24 કલાક ચેલેન્જ ચાલુ કરીએ. 3, 2, 1 5 વાગ્યા 18 મિનિટ થઈ ગઈ છે અને આપણે ફાઇનલી આપણો પગ ઉપર મૂકી દીધું છે. ચાલુ. સૌથી પહેલા આપણે તમને બધાને ટ્રી હાઉસ ની વિઝિટ કરાવીએ કે ફાઇનલી કેવું ટ્રી હાઉસ રેડી થયું છે. તો કંઈક આ ટાઈપનો દરવાજો બનાવ્યો છે, જોઈ લો મારા ભાઈ. અને સાઈડમાં બનાવી છે રિસ્કી ચેર. ચલો ગાઈઝ, આપણે આમાં રિસ્કી ચેર ઉપર બેસીએ. ચેર છે ને એકદમ ખાલી બોધેલી છે, જો આ બાજથી આ બાજથી. નેચર મારા ભાઈ તો એ જગ્યા દેખો, જો ભૂલથી આ છટક્યા નીચે. તો ચલો તાન આપણે આમાં ચેર ઉપર થોડી વાર બેસીએ. એટલે પોણા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તારે આવવાનું સૌ 24 કલાક ચેલેન્જ? ના, હું તો આટલો ઓટો મારવા આવ્યો છું. ભાઈ જોવા માટે આવ્યો છે સ્પેશિયલ. ફાઇનલી રિસ્કી ચેર ઉપર બેસી ગયા છે, જોઈ લો મારા ભાઈ. એકદમ મજબૂત બનાવેલી છે, નેક્સ્ટ લેવલનું મારા ભાઈ કામકાજ કરેલું છે, એકદમ મજબૂત. જો આ બિલકુલ એ પડાય નહીં. આપણે આ ચેર એટલા માટે બનાવી છે કારણ કે અંદર બેઠા બેઠા આપણે બોર થઈએ તો થોડી વાર બહાર બેસી શકીએ, પછી હવાના પોળમાં આપણે બ્રશ કરવો પડશે, તેના માટે આ ચેરની સગવડ કરેલી છે. ચલો આપણે આમ અંદર જઈએ અને આખા ટ્રી હાઉસ નું ટૂર કરાવીએ. જય શ્રી રામ. ચલો મિત્રો, આપણે આમાં દરવાજો ઓપન કરીએ. વાહ ભાઈ વાહ. હવે આપણે અંદર એન્ટ્રી મારીએ અને તમને બધાને બતાવીએ ભાઈ કે કેવી ટ્રી હાઉસ બન્યું છે. એ જોઈ લો મારા ભાઈ, કંઈક આ ટાઈપનું ટ્રી હાઉસ બનાવેલું છે, એકદમ મજબૂત. અંદર પણ સાડી મારી દીધી છે અને અંદર બધા આ ટાઈપના માઇક મૂક્યા છે મનોરંજન માટે. બીજી ઘણી બધી આપણે આઈટમો લાયા છે, જેથી કરીને મજા આવશે. ચલો ભાઈ, દરવાજો પેલા બહારથી બંધ કરી દઈએ. ટ્રી હાઉસની અંદર આપણે એક મસ્ત મજાની વસ્તુ કરી છે, દુકાન બનાવી છે. કદાચ બાય ચાન્સ આપણને ભૂખ લાગે, ભૂખ તો લાગવાની છે 24 કલાક ચેલેન્જમાં, તો આપણે છે ને થોડો ઘણો નાસ્તો કરી શકીએ. બાકી શું લેવું છે ભાઈ? અલ્યા શું લેવું છે? આઈડી દુકાન છે, જોઈ લો ભાઈ. 5 રૂપિયાના પડીકા છે. ગલ્લાવાળા ભાઈ કેમ છો? મજામાં? બસ મજા જલસા પાણી. આહા, શું લેવું છે કહો? લેવામાં તો શું વેચો છો? એટલે 5 રૂપિયાનું મળે છે વસ્તુ. જોઈ લો જોઈ લો. પડીકો આપી દો ને બે. અરે આ હમારા ભતીજા આયા, ભતીજા લેવા છે. આજા ભાઈ આજા. એટલે ભાઈ જો ને, कैसे हो? 10 રૂપિયાની ઇન્કમ થઈ છે. અલ્યા 10 રૂપિયા? પડી કોપી દો પણ તું તો આખી દુકાન ખરીદી લે. હો તાડ દો લો ભાઈ. એ એક કામ કર, બીજા 30 રૂપિયા લઈ દે, આખી દુકાન ખરીદી લે. લો ભાઈ, ચલો તમે ખાઈ લેજો. સારું કહેવાય ભાઈ. એ 10 રૂપિયા લે અને પ્લસ અમને પડીકો હાલે. સમય થયો છે નાસ્તો કરવાનો. વાગી ગયા છે 5 વાગ્યા 25 મિનિટ થઈ ગઈ છે, એટલે ભૂખે મારા ભાઈ જબ્બર લાગી છે. તો આપણે દુકાનમાં લઈ લીધો છે ફરારી કેવડો. તો લેડો થોડો ઘણો નાસ્તો કરી લઈએ. પૈસા ડાલો દુકાનના. દુકાનના પડી કોલી પૈસા? જાય ના. તને તો પૈસા હાલે ને લે. હા, પડી કો દુકાનમાં આથી જ લીધો કે ના, તારા ઈચ્છો થી. તાન આ તો હાર્દિક લાલ ની દીધે છે. હરિઓમ. હરિઓમ હરિઓમ. પેલા નાલજી લે, પણ નાલજી લે પણ એ હોય થી તો ઘણી ઓદરું બે એવું લાગે છે આ બાદ તો. બાવા એવું જ લાગે છે. લે લે પણ ઝાડ ઉપર તો કોણ બેહરાય કે? હાલતું નહીં આપું. લે પણ અલે હાલકે લે હાલ બીજા. અલે હાલકે લે હાલતો જ નહીં. ભોળા હાલકે લે હાલ દીકિયા. ઓર માય કરો મમુની લે. ઘણા મિત્રો વિચારતા કે ભાવાજીની દાઢી છે એકદમ આછી થઈ ગઈ છે. મારા ભાઈ પ્રોબ્લેમ એવું થયો ને કે આપણે મશીન બગડી ગયેલું છે દાઢી કરવાનું. એટલે હવારમાં મેં કીધું કે દાઢી બહુ વધી ગઈ છે ને, તો આપણે એકદમ માપની કટિંગ કરી દઈએ. પણ હારી કાતર મારી અને કોસ્કો પર આવ્યો હતો અને કાતરથી સેટ કરતો હતો. તેથી મધ્ય થોડુંક વધારે લેવાનું, આ બાદથી થોડું વધારે લેવાનું. એટલે પછી મેં એમ કરી ના કરતા લેડો તાન આખા દાઢીમાં કાતર મારી દઈએ. તો અમારા ભાઈ અત્યારે હાલમાં બધા દાઢીમાં તો બધા દેખાતું જ છે. પેલા ખોસા મારે ને એવું થઈ ગયું છે, તો લેવાઈ ગયા છે. એટલે દાઢી વધે એટલે પાછી તો એકદમ ચકાચક થઈ જશે. અમે પાછા આપણે તો વિરાટ કોહલી જેવા લાગીએ.
તો ગાઈઝ હવે આપણે નીકળ્યા છીએ ઓબાની ટૂર કરવા માટે. તો લેડો તમને બધાને ટૂર કરાવીએ. ઓબા પર કેવી મજા આવતી હોય છે જોઈ લો મારા ભાઈ. આ ટાઈપનું બધું રિસ્ક રહેતું હોય છે. બીક તો લાગે હેવી. હાર્દિકભાઈ કયા એરિયામાં ફરતા એટલે? હું જુગાડુ એરિયામાં ફરું છું. જુગાડુ એરિયામાં એમ? હાય સો બેન્ડ આવી કોઈ લગન શકું લે એવું અવાજ આવે લે. હા હા ઓબાની તેર ઉપર ઓબાન ઝાડ ઉપર ફરી રહ્યા છીએ અને જોવા મારા ભાઈ ઉપર બધી કેરીઓ જોવા મળી છે. ઓબા ઉપર બહુ ખરાબ પ્રકારનો ગુંદર છે. કત્તિક લાગી જાય ને તો એ બહુ ચોટી જાય છે મારા ભાઈ. એકદમ મજબૂત અવાજ નહીં કહો લે. ઓબાની ટૂર કરી રહ્યા છીએ. થોડી વાર થાક લાગ્યો છે તો જો હું તો ઓબાને જ ચીપકી ગયો છું. હાય ઓબા મજામાં? હે ઓબા કોણ છે લે? અલ્યા એટલે તું આટલો શું કરીશ? તું આટલો કરતા? તું શું કરીશ? હું તો આ ફરવા માટે આવ્યો હું છું. તો ચેલેન્જ કરવા આવ્યો છું. પણ હું ઉપર આવ્યો છું? હું તો 24 કલાક ચેલેન્જ કરવા હું એ 24 કલાક જ કરવા આવ્યો છું. હાસું સાચું. વાત સાચી છે. ગાઈસ બાજુમાં છે ને એક ઓગું છે જુઓ. હું થી લ્યા કેરી લઈ જાય મારો બધી. ના ના ભાઈ તું આ મારા બાપર બેસે છે. તાણ વળી જોકલે ટણી મારું છે. ગાઈસ આજે આપણે એક જોરદાર ગેમ રમવાની છે. ગેમમાં ટોટલી 4 જણા પાર્ટિસિપેટ થયા છે. એક છે મારા ભોણોભાઈ, હાર્દિકભાઈ અને ઓનિક કુમાર અને હું. બરાબર છે. આપણે ગેમમાં એવું કરવાનું છે આપણી જોડે છે એક હેડફોન. તો હેડફોન આપણે કોન ઉપર ભરાઈ દેવાનું અને મોબાઈલની અંદર એક સરસ મજાનું ગીત વાગે અને અંદર જે ગીત વાગે જે લિરિક્સ વાગે એ આપણે મોઢાથી ગાવાની. એટલે ઓન અંદર છે ને ફૂલ અવાજ છે પાછો. તો જોઈએ મારા ભાઈ કેવું રહી છે. બાકી તમે બધા વિડીયોને લાઈક કરી નાખો. 1 લાખ વ્યૂ લવડાવવાનો આવી જાય ને તો આપણે બનાવવાનું છે જમીનની અંદર રૂમ. જોરદાર મારા ભાઈ. કયું ગીત છે ભાઈ? પણ હતી એક મોનીતી. હતી એક મોનીતી. અશોક ઠાકોરનું ગીત છે. અશોક ઠાકોર. વાહ ચાલો સ્ટાર્ટ. એટલે જે ગાતો એ ગા. હંગાતી ગા. હંગાતી ગા. તી એક મની જણી મોન વાડી મોન મોનતી વાહ વાહ. રાતા દે દાચરો ઓએ દાયો શેરી ઓ નથી મનતી એક વાત બોધી એક યાદ વારી માથે હું ગાઈસ લે. ઓ અલગ રસ્તા નથી હસતા વાહ જ્યારેથી દિલની બસ એટલું દોઈ કોઈ ગીત કોઈ ખબર ના પડી હોય યાર. ચલો ગાઈસ આપણે સેકન્ડ વાળી આવી છે હાર્દિકની અને આર્યન ગીત સારા છે. બરાબર છે. ઉનારા દિલો વાડ્યું કોઈ ગીત છે એ હાર્દિક ગાય છે. બરાબર. યો ઉનાલા દિયો ઉનાદે રે ઉના કયું સોંગ છે? દિલ ચાને ના साथिया भी तेरा दीवाना इतना बेगाना है और कुछ नरा पहचाने ना साथिया बिन तेरे दिल माने ना क्या करूं क्या कहूं दिल जाने ना. અમાઈસા આર્યનની વારી. વિક્રમ ઠાકોર સુપરસ્ટારનું સોંગ ચડાવ્યું છે. બધું પ્રેમ ગોરી તારો કેમ કરી ભલાઈ કરીને. તારો ક્યાંથી બોલાય ગોરી તારો અરે પાછળ નહીં ફાવતું એટલે બીજું ચડાય આ નહીં ફાવતું. સડે ઉતરે ઉમરા 10 દે આપે. ગમન સામ તમારું ગીત આવ્યું છે સરપંચ. તમારી વાતમાં હોય પંચ રિષભ પંત એ હતરી જાય પંચ દિલ કી અમાલો સુચાને તાલે મચ પલે દિલ ના તારું પર દિલના તાર ઉપર દિલના તાર ઉપર છે. ચડે તારી યાદ આવે છે દિલ લોહીના આંસુ પડે છે. यार की शादी है हाथ मेरे यार की मेरी है दिल कहता है मेरे कभी की शादी है हाथ मेरे यार की शादी है हाथ मेरे यार की शादी है. હેડફોનમાં ગાયા બહુ મજા આવી. આમ આપણે અંતાક્ષરી
અંતાક્ષરી રમીએ છીએ. એના અંદર આપણે લાયેલા છીએ માઇક, બરાબર છે? તો હાર્દિકભાઈ આ તો સ્પીકર જ છે. હાર્દિક માઇકમાં ગાહે પહેલો નંબર એનો આવે છે, બરાબર? तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम મોમા મારા પોપમ પોપમ ગાડી લાયા રે પેલા ભોણાના લગને મો મરનો કા ગધેરાનો ગ 6:42 થઈ ગઈ છે. બધા જે પણ મિત્રો આવ્યા હતા ને એ બધા પોતપોતાના ઘેર જતા રહ્યા. આમ ખાલી હાર્દિક ને હું બે એકલા વધ્યા છીએ. હાર્દિક કોક જોવો છે. હું જોઉં છું હાર્દિક પિક્ચર કયું? વન પીસ. વન પીસ. હા, સ્પેશિયલ લેપટોપ લાવ્યા છે ઘેરથી. 7:43 થઈ ગઈ છે. અને ગાઈસ અંદર વળી ગયું છે. બહાર બતાવીએ થોડી વાર. આ એરિયામાં છે ને મચ્છર વધારે છે, કારણ કે બાજુમાં ઓગું છે અને એના અંદર બધું પાણી ભરાઈ રહ્યું છે. હાર્દિકભાઈ તેમનો વિડીયો જોવું છે, પિક્ચર જોવું છે. પિક્ચર જોવું શું કરે? ભાઈ પિક્ચર તો ઉંમરમાં જોયું તું લે. પિક્ચર તો લે ખાલી પેલું જોરદાર ભૂખ લાગી છે. કેવી મજા આવે ચેલેન્જમાં? જબરી મજા આવે. મચ્છર બહુ કરી છે. મચ્છર તો છે. પપ્પાને કીધું છે ને સ્પ્રે લેતા હોય એટલે કરી આગળનું કામકાજ, બરાબર? સ્પ્રે બી મારવો પડે. અમે સાચી વાત છે. લેડ મુકાતી ઓબા પર ઓટો મારતા હું, બરાબર? દાઢી થોડી લેવાઈ ગઈ છે ને વધારે, એટલે થોડું ઓડ ફીલ થાય છે, બરાબર છે? કારણ કે આપણી ફેવરેટ દાઢી છે આપણી. બાકી જુઓ ભાઈ, રાતે બધું કંઈક આ ટાઈપનું સીન દેખાય. બીક લાગે મારા ભાઈ, હું યાર, પણ એટલી બધી નહીં યાર, કારણ કે આ તો નજીકમાં બધા ઘરો છે ને એટલા માટે. બાકી મજા આવે યાર 24 કલાક ચેલેન્જ કરવાની. ચલો ગાઈસ, આમ આપણે અંદર જઈએ અને શાંતિથી પાછા બેસીએ. રાતે તો કોઈ ખાસ એક્ટિવિટી થાય એવી નહીં. અત્યારમાં તો ભૂખ લાગી છે, ક્યારથી આવે ને એટલે ખાઈએ. ચમ બંધ કરી દીધું? બંધ કરી દીધું કઈ? મચ્છર એવા સાચી લાઈટ. फाइनली गाइस 8:14 खाना है जब से बहुत देर से और कहिए ना. टिफिन आई गયું લે? હા ભાઈ. અલે આ જોરદાર કે અમારા ભાઈ હે. લો मच्छर बहुत है इधर भाई. મચ્છર ફૂલ बहुत ही છે. मच्छर है. એટલે સ્પ્રે આલે, સ્પ્રે માં સ્પ્રે આલુ હા, સ્પ્રે માં ઉપર હે. मैं तो इधर बैठ के खाऊंगा भाई. સો સ્પ્રે अरे आप वहाँ क्या कर रहे हो? હિટ बालकनी में काला हिट. ले लो ऊपर पप्पू का લે આઈ જારી કે लाके तो खाऊंगा. અલે ઈ ના ખવાય યાર, મચ્છર તોડી ખાય અંદર. ये मच्छर तो निकला अंदर मच्छर बता मच्छर. ચલો ગાઈસ, ચેક કરીએ કે ખાવામાં શું આવ્યું છે. પહેલા ડબ્બામાં રોટલી છે, બીજામાં ખીચડી, વાહ ભાઈ વાહ, અને એ ત્રીજામાં ગગા પકડજે ને મોણા ગરમ લાય હે ની કઢી છે. લે કઢી दार ના કઢી લાગે છે યાર. भाई આપણને ગમ નથી. કઢી છે. બે માં શું હોય? છેલ્લાના બે ડબ્બામાં બે આ છે. બે કઢી. બે કડક દાળ જેવું. હા गाइस 5000 फूट ऊपर બે આવીશું અને ખાવાનું છે આપણે. એટલે ખૂબ લાગે. પોણી ખાવાનું છે. ગાઈસ, એકદમ ગરમા ગરમ ઘેરથી ખાવાનું બળીને આલ્યું છે ટિફિનમાં. બહુ જ મસ્ત ભાવે છે. તો લેડો પહેલા ખાઈ લઈએ અને પછી તમને બધાને મળે. ફાઇનલી ભાઈ જમી લીધું છે અને જો આ ગામમાંથી બધા મિત્રો મળવા માટે આવ્યા છે. હું છે વિરેનભાઈ. જય માતાજી. ડાયા તું તો દેખાતો જ નહીં લે અંધારામાં તો. બ્લેક બોર્ડર દેખોણે હું બ્લેક બોર્ડર લે દેખોણે એમની તું એસો. અને પેલ બાજુ તું જો રિસ્કી ચેર પર બેહાઈ બે માણસ છે. રિસ્કી ચેર ઉપર બે. એટલે એ કણ ઝૂમ કર લે, કોક ઝૂમ કર પેલા બે હંતા હિંદા ને ભણા. બોલો. એટલે ખાધી લે. હવ ખાધી. હું ખાધી? મો હા ગવારનું શાક ને ખીચડી વગાડેલી. સરસ. ફાઇનલી ગાઈસ મસ્ત જમી લીધું છે. બધા મિત્રો પણ પોતપોતાના ઘેર જત રહ્યા. ત્યાં હાર્દિકભાઈ બે વધ્યા છે. મચ્છર અહીંયા બહુ બધા આવ્યા છે. ઘેરથી લાયા છે સ્પ્રે, તો સ્પ્રે મારી દઈએ, બરાબર છે? એક મચ્છર ઉડાયા મોટું. એટલે હા લે શું છે? માખી હતી તે. મક્ખી. મખિયા ઓય મારીએ ને આટલા લાઈન સર અમે. બોલા પૂરા આવે. ચલો ગાઈસ, પાછામાં મોબાઈલમાં રીલો જોઈએ, વ્લોગ જોઈએ અને કોક કરીએ તાને. આમ તો રાત પડી છે એટલે બીજું કરીએ હું તાને. માર તો પાછી સિરીઝ જોવી છે ભાઈ તો સિરીઝ જોઈ છે. વન પીસ. હા ફેન થઈ ગયો છે વન પીસ ને યાર. ખરેખર. ખરેખર બહુ મજા આવે છે. હા દરિયામાં જોઈશું એક ખજાનો લૂંટવાનો છે એનો. ઓહો
પોત્યું છે ખજાનો મતલબ. એ અવાજ આપણને જોઈ મજા આવે છે. મેં મોટી મોટી માછલી આવું દરિયામાં. હા અમે બધા ટાપો આવું એમાં પાછા મોટા મોટા માણસો હોય કાપી નાખે મારી નાખે એવું બધું અત્યારે ને બધું આવે. બરાબર. પછી બધા પણ શક્તિ હોય ભાઈ કોઈ કોમ ઉડતું હોય તો કોઈ કોમ 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 આમ ફેંકતું હોય અરે ગમે હા તેમ એવું મેં જોયેલું છે એવું બધું. એવું બધું. ચલો ગાઈસ હાર્દિક તો વન પીસ જો હે અને આપણે વ્લોગ જોઈએ બધા. તો ગાઈસ પપ્પા આયા 9:46 થી છે. પપ્પા આયા ખબર અંતર પૂછવાનું. હાર્દિક તો વન પીસ જુઓ છે. શું લાકડું ચાલે રાતે તો કોક આવો તો એમની દહરી કોને છે. દૂધ લાય તાના બરાબર. વાત છે દાઈ ભાઈ દૂધ બરાબર વાટકી લઈ લઈએ. હા હા તો એ ખાધ્યો પા દૂધ પીધું. 10:20 થી છે. તો ગાઈઝ આપણો સડી છે જોરદાર ઊંઘ. ખાસ વાર લગી મોબાઈલ વાપર્યો. હાર્દિક તો જો કે વન પીસ સિરીઝ જુઓ છે. હું કહું લે ભાઈ હું આમ થોડું વન પીસ સિરીઝ જોઈએ પછી આપણે વિડીયો એડિટ કરીને પણ ઊંઘી જઈએ. બરાબર. નગમન ત્યાર બગાવશો રહેશે. તો લેડો ગાઈસ આપણે તો ઊંઘી જઈએ છીએ અમે. જ્યારે જાગરણ પર હે કોઈ બનાવ બને અચાનક કોઈ પણ અપડેટ આવે તો આપણે તાત્કાલિક વિડીયો ચાલુ કરી અને તમને બધાને આપતા રહીશું. બરાબર છે બરાબર ને ભાઈ? સાચી વાત છે. ઓકે ભાઈ ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. 2000 years later. ગાઈસ 11:49 થી છે અને ઊંઘ નહીં આવતી મારા ભાઈ. હમણાં થોડી વાર ઊંઘ ચડી હતી પણ અચાનક કોક એવું થયું ને તે પાછી જાગરણ પડી ગઈ એટલે બેઠ્યા છીએ પાછા શાંતિથી. હાર્દિક આવે છે ઊંઘ તને? હવે તો થોડી આવે તો છે ને તું એવું છે. અચાનક મારા ભાઈ એક વાત યાદ આવી કે જે આપણે જે આ ટ્રી હાઉસ બનાવ્યું છે ને એ મને એક ભાઈ સજેસ્ટ કર્યું હતું. સ્પેશિયલી મને પર્સનલ ડીએમ કર્યું હતું ઇન્સ્ટાગ્રામની અંદર કે ભાવિકભાઈ તમે આવું ટ્રી હાઉસ બનાવો તો અમને મજા આવશે તમારા વિડીયો જોવાની અને તમારા વિડીયો વાયરલ પણ થશે. તો ગાઈઝ એ ભાઈનું નામ હતું, એ અમારા ખાસ સબસ્ક્રાઈબરનું નામ હતું પ્રિયાંક સોમપુરા. સુરતના છે. ત્યાંથી અમારા વિડીયો જોવું છે, ડેલી અમારા વ્લોગ જોવું છે એટલે એ ભાઈ અમને સજેસ્ટ કર્યું હતું. થેન્ક યુ ભાઈ પ્રિયાંકભાઈ. અચાનક આ તો સારું કહેવાય કે રાતે મને યાદ આવી ગયું. ઘણી વખત કેવું થાય છે આપણે થોડુંક ભૂલી જવાય છે. એના કારણે અમુક કોમેન્ટો લેવાની રહી જાય કોઈ અમુક નામ લેવાના રહી જતા હોય છે. 12:02 થી છે. ગાઈઝ એક નાનો જબરજસ્ત એક્સપિરિયન્સ થયો હતો પણ કાલે સવારે તમને બધાને શેર કર્યું. બાકી લેહડો ફરીથી ટ્રાય કરી ઊંઘવાનું. ઊંઘ આવી જાય તો ઊંઘી જઈએ અને પાછો વ્લોગ ચાલુ કરીએ. ગાઈઝ 1:12 થી છે પણ ઊંઘ આવતી નહીં. કતિયારમાં બહાર નજર જાય. ચલો પાછા ગેટ બંધ કરી દઈએ અને પાણી પીવું પડશે. રાત કંગન લેકે આના ખુશિયાં લેકે આના. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. હા સવારમાં ઉઠતાની સાથે જ વ્લોગ ચાલુ કર્યો છે. બ્રશે નહીં કર્યો, કશું નહીં કર્યું. બાકી એવું લાગ્યું ને અચાનક વરસાદ આવ્યો ને એવું લાગ્યું. પવન જબરજસ્ત ઉપડે છે. પપ્પાનો અવાજ ચાલુ જોરદાર એવું છે. મને એવું લાગ્યું વરસાદ આવ્યો, મને એવું લાગ્યું. હા વાવાઝોડું આવે તો ઘેર. હા હા અવાજ આવે તો છે. સાત 7:06 થઈ ગઈ છે અને ગાઈસ પવન હેવી પડ્યો છે ને ઠંડી લાગે છે અને ફોનમાં ચાર્જ ઓછું છે તો લેડો પહેલાં આઈફોનમાં ચાર્જ કરી લઈએ અને પછી બ્રશ કરીએ. જો આખો ડબ્બો ભરીને લાવ્યા છે નાસ્તો, બિસ્કિટ બધું. ફાઇનલી ગાઈઝ મસ્ત મજાનો બ્રશ કરી લીધો છે. વાગી ગયા છે 8 વાગ્યા છે. જુઓ મારા ભાઈ ગાઈઝ ઘેરથી આવ્યું છે નાસ્તો, ખીચડી, ચા આવી છે. આ તો ચા છે ને એ
એ અમારા બાજુમાં એક મેતર શ્રી હોય છે એમના ઘેરથી આવી હતી, મારા પપ્પાના ખાસ મિત્ર. હજી તો પાણીના બાટલા બધા ભરીને આવી ગયા છે, એટલે હેડો પહેલાં આપણે નાસ્તો કરવો પડશે. ચા પીવી પડશે, પછી થોડોક નાસ્તો કરવો પડશે. તો ગાઈઝ ફાઇનલી 10 વાગી ગયા છે અને આમ આપણે શાંતિથી ટ્રી હાઉસની અંદર બેઠ્યા છીએ. ખબર નહીં પડતી સારું કરીએ હું, જબરજસ્ત બોર થવાય છે સવારના પોળમાં. બાકી ડેનિશભાઈ સ્પેશિયલ ઘેરથી આવ્યા છે. ડેનિશ, એટલે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા ડેનિશના છે ને બે કાકા બહુ વાલા છે, હાર્દિક કાકો ને ભાવ કાકો. તે ડેના પછી રાતે ફાવી તું ઘેર? હો અલ્યા તો નહીં વાલા તને વાલા છે. અલ્યા. બાકી જો હાર્દિકભાઈ બે હશે રિસ્કી ચેર ઉપર. હાર્દિક કેવી રહી રાત? લે રાતે મજા આવી. મજા આવી ગઈ કે? 12 વાગ્યા પછી મસ્ત ઊંઘ આવી. હા રાતે એક પ્રોબ્લેમ થયો હતો 11 વાગ્યા અને 44-45 મિનિટ ઉપર. મારા ભાઈ વાત એવી બની હતી, મારે તમને બધાને રાતે જ વાત શેર કરવી હતી, પણ રાતે જો હું એ વાત શેર કરતો હતો ને તો મને પાછી જાતે વધારે થોડીક બીક લાગતી હતી. કે રાતે હું ઊંઘ્યો હતો બરાબર, અને અચાનક 11:44 થી ને ત્યારે મારા પર કોક આવી ગયું ને મને એવું ફીલ થયું. આમ બરાબર પવન હતો અને જોણી કોક ઉપર બેસી રહ્યું દબાવતું હોય ને મને એવું લાગતું હતું. પછી મેં તેમાં મારો વાત ઉપર કર્યો અને અડવા જોઈએ ને તો મને એવું લાગ્યું તો ખરું જ કે કોક મારા પર બેસી રહ્યું છે, પણ રિયાલિટીમાં મને ખબર નહીં કે ખરેખર મારો હાથ ઊભો થયો તો કે નહોતો થયો એ મને ખબર નથી. પણ મને અંદરથી એવું ફીલ થયું કે મેં મારો હાથ ઊભો કર્યો છે અને ઊંચો કરીને મોડાડું છું તો કોક મારા પર બેસી રહ્યું છે. પછી તે મધ્ય મારા મોઢામાંથી થોડોક અવાજ નીકળી ગયો કરીને, એટલે આમ પાછો હાર્દિક જાગી ગયો. એટલે થોડી વાર તો બીક લાગી. પછી નહીં હોય તો 1 કલાક અમે જાગ્યા અને 1 વાગ્યા પછી શાંતિથી ઊંઘ્યા પાછા. શું કેવું હાર્દિકભાઈ? વાત છે, મજા આવી. પણ હું એવું મજા આવી ગઈ. એટલે રાતે આવું સીન બન્યું હતું બરાબર છે. રિયાલિટી ખબર નહીં કે કોઈ પ્રેત આત્મા એ ભૂત હે શું હે એ આપણને ખબર નહીં, પણ આવો બનાવ બન્યો હતો. ડેના એવું બનાવ બન્યું હતું રાતે હેવી. તો એ પહેલી વખત આટલા ચેલેન્જ કરી હતી તો આ બને તો ને? હા 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 ખોલ. ચલો ગાઈસ પાછા મોબા ઉપર ટૂર કરવા માટે નીકળ્યા છીએ. કરીએ હું તાર નવરા કોક તો કરવું પડે. મજા આવે પણ મોબા પર હોય બેહવાની. આમ તો આ બાબા છે ને પેલું થઈ ગયું છે, શું કહેવાય થાતી કે નથી કે ગુંદર તો પેલું આબુ બકરી શું કહેવાય? દારો આવે પેલો ખરાબ. હા એ દારોનું એક્ઝેક્ટ તો મને ખબર નહીં. આ જો નેચર એક મારું બને જ છે. જો તમે બધા યાર આ વિડીયોને 1 લાખથી વધારે વ્યૂ લવડાવો ને તો આપણા મારા પર ચેલેન્જ કર્યું, અને એ પણ પાછી 24 કલાક ચેલેન્જ. તો બસ તો એ બધા સપોર્ટ કરો અને આ વિડીયોને વધુથી વધુ શેર કરો તો અમને અંદરથી મજા આવે કામ કરવાની. આઈફોનની અંદર ખાલી 24% બેટરી છે અને આપણે જે પાવર બેંક લાવ્યા હતા ને એના અંદર તો અવાઈ ગયું છે, બધી પૂરેપૂરું ચાર્જિંગ અંદર ગાયબ થઈ ગયું છે. તો લેપટોપ લાવ્યા છે એના અંદર ચાર્જ ભરાઈ ગયો. લેપટોપ ચલાવતો હતો. સેમસોંગ લઈને જવું સાથે ચાલુ કરતો હતો. હા લે ચાર્જમાં ભરાઈ દે ફોન. હા લા ગાઈઝ અત્યારે વાગી ગયા છે 11:30 અને ઘેરથી ફાઇનલી ટિફિન આવી ગયું છે. જુઓ આવી રહ્યું ટિફિન છે 4 ડબ્બાવાળું અને મમ્મી લઈને આવ્યા છે. અરે મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ખાઈ નાઈ? હો હું બનાવી દીધી ખાવાનું પનીર હે ને? હું તો કોને કરીને ઘઉં કાઢવા પંખ ફાવે છે? હો આવી ગયું. હા તાર પજા બધ લે ને તું ટિફિન આલી ને મોથી કરવા આવી ગયો. એટલે કોણ કોઈ આવ્યા છે માણસો બધા? એ આદિવાસી. હા બરાબર છે. ગમઝો લોપણ ઠીક બરોબર. એ વાત સાચી. દરાઈ ખાધી છે? જીજી રાતે હાવ ઊંઘ આવી હતી, કદીક પવન આવ્યો. ગરમી લાગી હતી? ગરમી થોડીક લાગી હતી ખાલી. મચ્છર કરડ્યા હતા, પેલું સ્પ્રે લાયા ને પછી કે મચ્છર નહીં કરડી. પછી તો બધા મચ્છરિયાના પોતપોતાના ઘેર જતો રહ્યો. મજા આવી ગઈ, 1 નંબર ઊંઘ આવી ગઈ. બીક લાગી? બીક રાતે કદીક લાગી હતી ખાલી. શું ઓય શું થયું? કદીક પવન આવ્યો તો કને મને એ વાયરસ હોદનું ચાલુ છે એટલે એ પવન નહીં લે કોક બેસ્યું ને એવું લાગતું હતું મારા પર. હાર દીકે બાદ હું કરવા જતો બીજું સમજી હાર દીકે ચાલતો મેલીને પાટ ગમે. એ તો ઓને ઘેરે એવું થાય. મમ્મી છે ને મારે ને ભૂત બી અનેક આમ પ્રેમ સમાવ્યો સંબંધ છે. ચલો ગાઈસ મમ્મી બનાવીને લઈને આવી છે બટાકા પનીર. ખાઈએ લે. ખાવાનું શું બનાવી છે એ? ઓહ પેલા ડબ્બામાં રોટલી, અલ્યા બીજામાં રોટલી, ત્રીજામાં રોટલી ના કરે કોણ? દૂધ. વાહ ભાઈ વાહ, ભેંસ કા દૂધ.
વાહ ભાઈ વાહ. બટાકા પનીરનું સબ્જી છે. બટાકા પનીર બટાકા પનીર દૂધ લાગે એટલે ઓમ બટાકો છે પણ આપણે એને પનીર સમજીને ખાવાનો એટલે હું સ્વાદ થોડો વધારે આવે. ફાઇનલી ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે. વાગી ગયા છે 12:21 છે અને હાર્દિકભાઈ બે નવડા છે તો કીધું લેહડ હતા મસ્ત કોઈ ગેમ રમે. અંતાક્ષરી. ના રે ના. અરે ડેનિશભાઈ આયા લે. ડેનિશભાઈ ખાધું? હવ. આવો આવો બેસો. શું રમવું છે આપણે? લૂડો. ડેનિશ લૂડો રમે કે? એટલે કુસ્યો હતો કે ઘઉં કાઢવા. એવું છે બરાબર. અમારા ખાખરે એક ખેતર છે ત્યાં ઘઉંવાળા આવ્યા છે એટલે કે મારા ભાઈ પંખો આવ્યો છે તો ઘઉં કાઢવાવાળા છે પણ અત્યારે આપણે ચેલેન્જ ચાલે છે એટલે આપણે તો જઈ નહીં શકતા બાકી અલાવારમાં કાઢીને ત્યારે આપણે જઈએ. ફાઇનલી ગાઈસ તારે કઈ લેવું છે? લાલ. હા તો તને એ મારું વાત રહી. પહેલું છે તમારું. જોઈએ બરાબર છે. પેલું કન નીકળે છે અને જીતશે કોણ એ નીકળે રે કે જે પેલું ને કરે ને એ બુઆર હે બરોબર. બેની છે ને કે નહીં કરતો યે હાર્દિક હાલ બીકા પાડી જાય એમ લે આમ ગાઈસ બધી કુકડી આપણે ઘરમાં છે એક કેહારી આગળ પોકતી જ નહીં. આ ડેનિસ ને હાર્દિક બે છે ને ચાલ રમી છે બે હંગારી ભેગા થઈ. કોઈ ચાલ નહીં આતો ના ના હું ચાલ કમ્પ્યુટર રમે છે ચાલ રમી છે બે ભેગા થઈ. ગાઈસ હાર્દિક ને 3 કુકડી તો અંદર જતરી છે એક જ બાકી છે. વાત બોલ મારે તો બે મોય જ છે ભાઈ. મારી કેવું ડેનિશભાઈ હારી જવાના 100%. હે ડેનિશભાઈ હારી જવાના તમે? અરે યાર લે. કરવાનું હું હલવાઈ ગયા છીએ આપણે. હાર્દિક જીત ગયા અમે જીત ગયા. ડોકલે કો ડોકલે. ડેનિશ હા. કુનાર હે અલે ડોકલી લે છે. ચલો ભાઈ કે ઓય લેવાનું તમાર સમજો હા. કુનાર હે ભાગ કાકા. સોથી ભા કાકા તો વિનર છે ભાઈ. ડેનિશ ની છે ને લાલ છે પા કાંતે કે મેં પહી નહીં એ સો રેમી લેતી હેલો કો રેમી લે અંદર પોકે નહીં ભાઈ. ગાઈસ બાવો 4 વાયા છે બે પર તો ડેનિશ જીત રહ્યા. બે ધક્કા પડી ગયા. બાવા આપણને કોઈ વાતનું દુઃખ નહીં ભાઈ કારણ કે આપણે બહુ મહેનત કરી અને મહેનતનું ફળ હંમેશા ઓમ ફૂટે ડેનિશ. ગાઈઝ લૂડો ગેમ ચાલે છે પણ ગરમી જોરદાર લાગે છે બહુ બાફ મારે છે કારણ કે હવા નાયા નહીં કાલે આપણે નાયા ચેલેન્જ ચાલુ કરી અને તો નેચર ઉતર્યા જ નહીં 24 કલાક પૂરા થઈ પછી જ આપણે નેચર ઉતરવાનું છે 5 વાગ્યાના 2 મિનિટ થાય પછી મજા આવશે મારા ભાઈ બાકી તો સુધી ગરમીમાં બરોબર તબડવાનું છે. બા તો જંગ જમી કેટલા આવી ડેનિશભાઈ પછી અરે તમે રોવાની એ સોરો સોરો અરે અલે નહીં રોતો. ના રોવાનું તો ગાઈઝ લૂડો ગેમ રમ નાખી છે 1:17 થઈ ગઈ છે અને મારા ભાઈ જોરદાર ગરમી લાગે છે. આજનું વાતાવરણ છે ને બહુ ભંગાર છે યાર. હવારના પોરમાં તો જોણી વાવાઝોડું આવવાનું હોય ને એટલો બધો હેવી પવન ફૂંકાયો હતો અને અત્યારે હાલમાં બહુ ભયંકર ગરમી લાગે છે. જોઈ લો દેખાય ગરમી તો ના દેખાય પણ પવન બિલકુલ બંધ થઈ ગયો છે એટલે અત્યારે હાલ તો હું હાર્દિક અને ડેનિશ કુમાર ઘેરથી આવ્યા છે કે ભા કાકાની આપણે ખબર અંતર પૂછતા આવીએ. હે રેરા શું કહી તો તાવો શું થયો ને હાર્દિક હવાનો મંડી છે મોબાઈલમાં જોતો એ નહીં. બોલ હું તી કે અરે શું કરું છું રમવામાં કશ નહીં લે હું કરું કે તાણ હે ગરમી લાગે છે તે ઠંડુ ઠંડુ કરવું પડે એમ કહો. વાત સાચી છે. દેશો લઈ આવી કે હું પૈસા જ દઈ. અલે ઘેરથી લાવવાનું છે પૈસા નહીં એટલે હું પૈસા નહીં ઘેરથી લાવવાનું ટેટી બેટી પડી લેતા જા ટી જે હોય રવા દે બે ગાઈઝ ચલો તાર આમ થોડી વાર આરામ કરીએ અને પછી તમને બધાને મળે. તો ગાઈઝ હાર્દિકભાઈ બરોબર બોર થયા છે તે જુઓ ઓબાના ડાર છેક જઈને બેહર્યો છે ને ભાઈ. અલ્યા ભાઈ શું કરે કંટાળો આવે છે એનો કંટાળો આવે છે. ઉપર હા વરસાદ આવ્યો તો હમણાં ખરેખર ખરેખર 3 વાગી ગયા અને 11 મિનિટ થઈ ગઈ છે. આપણે તો ભાઈ જોરદાર ઊંઘ લઈ લીધી. રાતે એટલી બધી ઊંઘ નથી આવી એટલે થોડી વાર આડો કરે ને તે સારી ખતરનાક ઊંઘ આવી ગઈ. અત્યારે હાલમાં તમને બધાને ઓખમાં ઊંઘ દેખાતી હે પણ આ તો સારું સપનામાં છે ને ડૉક્ટર પર હતા હીરાયો ડૉક્ટર પર હતા એક બ્લોગર છે એમના ઘેર હું સ્પેશિયલ મળવા માટે ગયેલો છું. મને એવું સપનું આવ્યું હતું પણ અચાનક આ તો
પાછું બીજું કેવું સપનું હોય ખબર છે? પેલા મોટા મોટા નહીં પક્ષીઓ આવતા, એ 2-4 પક્ષીઓ એવા હોય છે ને કે માણસને જોઈ જોઈએ ને તો પછી માણસના પાછળ જ પડે. તે એટલે મતલબ માણસ ફિક્સ કરી નાખે. જેમ સમજી લે કે અમે 2 મિત્રો હોય તો 2 મિત્રો હેડતા હોય અને મન જોઈ જોઈએ ને બીજો મિત્ર વચ્ચે આવી જાય ને તો એ પક્ષી છે ને મન ખાવા કાઢી જ આવે. એવું ખતરનાક સપનું આવ્યું. અને એટલામાં હાર્દિકનો પગ મને ત્યાં નડ્યો એટલે હું આમ કરીને ફફલાઈ ગયો. અલ્યા પછી મને ખબર પડી કાં તો ભાઈ ઊંઘમાં મને સપનું આવ્યું છે. બાકી આજનું વેધર બહુ ખરાબ થઈ ગયું છે અને અત્યારે હાલમાં થોડું ઘણું વરસાદી આવી ગયો હમણાં થોડા સમય પહેલાં છોટાઈ ગયા. એટલે આ બોરિંગ બંકો બરાબર બોલતું લાગે. હે ચેલેન્જ તો ખાસી લોબી થઈ જાય નહીં. મને લાગે છે તો કલાક જ વધારે ખેંચા હે ને તો હાર્દિક આ ડાળા પરથી તે છેક તો સુધી પોખે ખરો. શું કેવું? સોટો પર ગાઈજો હાથ ઉપર વરસાદ ચાલુ થઈ ગયો છે. આ પોતના ડારે આપણી ચેલેન્જ પૂરી થશે. ચાય પીવું છે પણ મમ્મી પપ્પા બે તો જ હશે ખેતરમાં ઘઉં કઢાવા કાજી પંખો આવ્યો છે ને આજે એટલે. એટલે આ બગાહો 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 પકડાઈ ગયું બગાહું. વરસાદ કાઢે જ ભાઈ. હાર્દિક તો બગાહો ખાઈને સમય કાઢી નાખે છે પણ હું ખાવું. પેલા નહીં પવન આવી લે નહીં પવન આવી એટલે ત્યાં મહિને હાર્દિક ત્યાં મહિને ખાવા નહીં લાવ્યો. ખાવાનું તો મેં જોઉં બોક્સમાં કરવું હોય તો ખાઈ ગયા કતી. પાણી પીવું પડે પાણી છે કે નહીં? પાણી થોડું ઘણું એવું છે ને. 2 કલાક સિલેક્ટ થાય કાઢવાનું. હા નીકળી ગયા છે એમ તો. પાણીના બાટલા બધા ખતમ થઈ ગયા છે. એક કે બાટલામાં પાણી નહીં. આ જુએ ભાઈ સોય ગત્તીએ પાણી મળતું નહીં ભાઈ. ચેલેન્જમાં આ તો આમાં ટ્વિસ્ટ આવ્યો બહુ મોટા પાયે. પાણી જ નહીં ગત્તી है चाय पीवी છે. मैंने भूख बहुत ही ज़्यादा लग दी और मैंने चाय भी पीनी लेकिन मैंने 10 माता जी चंगा कर दी यार. मैंने वीडियो वायरल कर दिया. हाथ में थोड़ी थोड़ी खुजली આવતી. મને લાગે છે કે હાથમાં ખંજવાળ આવે છે તો પૈસા હી ખરા. ગાઈઝ ફાઇનલી આમ ખાલી 1 જ મિનિટની વાર છે. 5:18 જોઈ લો ભાઈ 5:17 થઈ ગઈ છે. વેધર આખું બગાડી નાખ્યું યાર. મને એવું લાગે છે કે વરસાદ આવશે ખરો 100% આવશે. અમારે તો ઘઉંયા કાઢ્યા છે. ઘઉંયા બધા ઘેર લાવવા પર થેલીઓમાં ભરેલા છે. મારા પપ્પાનો મને ફોન આવ્યો કે બાવા ઘઉં નીકળી ગયા છે. મેં કહ્યું મારે થોડી જ વાર છે ચેલેન્જ પૂરી થાય પછી આવીએ તો બરાબર છે. 5:18 થાય એટલે આપણે નીચે ઉતરીએ. આમ તો અબાના ઝાડ ઉપર છે ને બહુ બધું આક્રમણ થયું આમ તો. અને એક જે એક્સપિરિયન્સ રહ્યું છે ને મજબૂત યાર. રાતે થોડીક બીક લાગી હતી પણ 1 કલાક જાગ્યા યાર. ઊંઘ ના આવે ને અમે આપણે આવી જગ્યાએ હોય એટલે ઊંઘ તો ફાઇનલી 5:18 થઈ ગઈ છે અને આપણી ચેનલ થાય છે પૂરી. તો ચલો ગાઈસ ચેલેન્જ ફાઇનલી પૂરી થઈ ગઈ છે અને આપણે બધો સામાન નીચે ઉતારી દઈએ બરાબર. હાર્દિકભાઈ તો ઓલરેડી 5 મિનિટ પહેલાં નીચે ઉતરી ગયા હતા કારણ કે અમારે ખેતરમાં ઘઉં કાઢ્યા છે. આપણે વાત કરી તો મદદ કરાવી પડે ને એટલા માટે હાર્દિકભાઈ નીચે ઉતરી ગયા છે. બાકી તમને બધાને યાર આજનો મારો ચેલેન્જ વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને 24 કલાક ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો એ બી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાકી અમને તો બહુ મજબૂત મજા આવી. રાતે થોડી ઘણી બીક લાગી હતી બાકી બહુ હેવી મજા આવી યાર. અમે આ ધરતી પર પગ મિલ લેતા એ યસ ડેનિસભાઈ અમારા પત્રીજો તો થઈ ગયો હોય. તો ચલો તાન બાય ટેક કેર એન્ડ જય માતાજી. 1 લાખ વ્યૂ આવી તો આપણે નેક્સ્ટ ટાઈમ અંડરગ્રાઉન્ડ હોમ બનાવ્યું. એક મસ્ત મજાનો રૂમ બનાવ્યું જમીનની અંદર.